બેયનું ગામ અમારા બોટાદની બાજુમાં છે. પૂજ્ય નારાયણ બાપા, નારાયણ બાપાનું ગામ આકડિયા. નારણી નારાયણ છે, ઈશ્વરા છો પરમેશ્વરા. ભૂલાતી નથી, અરે ભાઈ ભૂલાતી નથી. સુખી જિંદગી, સુખી જિંદગી, સુખી જિંદગી પણ માં ગુજારે. સુખી જિંદગી પછી તો જુવાની કીધી, દુખી જિંદગી બોલાતી નથી. પૂજ્ય નારાયણ બાપા એક તમારા સમાજનું ગૌરવ બોલા. તમે દરેક ઓળખો છો. પૂજ્ય કાનદાસ બાપા વણોદિયા પરિવારમાં થઈ ગયા. કાનદાસ બાપાનું સાચું નામ કુરજી બાપા હતું, પણ કાનદાસ બાપુનું જીવન એવું હતું વાલા, સાધુ ભૂખ્યા ભાવકા ધનકા ભૂખ્યા નાય, જો ધનકા ભૂખ્યા હો તો સાધુ કહાવત નાય. કાનદાસ બાપુ દ્વારકાની અંદર રહેતા ને વાલા, ત્યારે વંડી થોડીક આઘી પાછી કાંઈક ચણવામાં મિસ્ટેક થઈ હોય કે રામ જાણે, એમાં કોઈ નગરપાલિકા વાળા આવીને કીધું કે બાપુ વંડી થોડીક આઘી પાછી, ભાઈ જે કાંઈ કર્યું છે એવું કોઈએ કર્યું છે, મેં કાંઈ કર્યું નથી. એમ પછી બાપુને નગરપાલિકા વાળા કે ભાઈ ન ચાલે બાપુ, આ બાપુ કે ન ચાલે તો આલે આ ચાવી, અંદર મારો બાપ બેઠો છે લીલા નેજા વાળો, 3 ટાઈમ સેવા પૂજા કરજે, સાધુ સંતો આવીને ટુકડો આપજે, અને જે કઈ ભેટ પૂજા મળે એ આપજે, હું આ હાલ્યો. એમ કરીને બાપુ મુંબઈ વી આવી. આને સંત કહેવાય વાલા. આ માયા છે ને, માયા 2 પ્રકાર કી છે. માયા કાળી નાંગણી બચ્ચા પોતાના ખાય, એમાંથી જો કોઈ ઉગરે એ મોટો મણીધર થાય. આ કોઈની થઈ નથી ને કોઈની થવાની નથી વાલા. હા, કાયા અને માયા. આ કાયા છે ને ગમે એટલી રૂપાળી હોય તોય ભલે ને, માયા ગમે એટલી હોય તોય ભલે, એ કોઈની થઈ નથી ને કોઈની થવાની નથી વાલા. કઈક જણાએ એને ગળામાં લટકાવી, કઈક જણાએ એને ગળામાં લટકાવી, કઈક ઊંડી ઊંડી કઈક જણાએ એની પૂજા કરી, એના ભેળીનો હાલી આપણી પાસે વાલા કાઈ નથી. આપણી પાસે આ માયા છે ને, આપણી પાસે કાઈ નથી. પણ સિકંદર જેવા બાદશાહ ભાઈ કેટલી માયા હતી વાલા. હીરા માણેકના મોટા ઝાડ બનાવ્યા હતા. હીરા માણેકના મોટા એક હીરો વેચો ને કરોડો રૂપિયાનો હીરો થાય એવા મોટા ઝાડ બનાવ્યા હતા એને. છતાંય સિકંદરે એકવાર એવું કીધું હતું કે હું જ્યારે વયો જાઉં ત્યારે જનાજાની અંદર 2 હાથ મારા બારા રાખજો, એથી આ દુનિયાને ખબર પડે કે હું કાંઈ લઈ જતો નથી. હે વાલા, આ કોઈની થઈ નથી ને કોઈની થવાની નથી વાલા. હા, હાથે એટલું સાથે કોઈ બહેનો દીકરીઓને આપજો, સાધુ સંતોને આપજો, બ્રાહ્મણોને આપજો. કઈક ભાઈ આ મોબાઈલ બંધ કરો વાલા. ઉપાળું નામ આપ્યું છે, ભાદર નદીના કાંઠે દેવી પૂજક સમાજ. હા હા, એમાંય તમને ભાળી જાય એટલે બાપુ કેટલા બધા રાજી થઈ જાય વાલા. હે બાપુ ઈ બાપુ છે વાલા. અને જોકે હું તો બાપુ સાથે 2 વાર વિદેશ જઈ આવ્યો. આ તમારા બધાના આશીર્વાદ છે માતાજીના. પરમદી પાછા કાલે 5
હા 7 તારીખે પાછો ત્યાં બાપુએ પાછો બોલાયો છે 7 તારીખે મોરારી બાપુએ તલગાજરડા પાછો ત્યાં જવાનું છું 7 તારીખે આ બધા તમારા બધાના આશીર્વાદ છે વાલા કાનદાસ બાપુની વાત આપણે કરતા ઈ લઈ લી કે ઘણા કલાકારોએ સપના ગાયા છે પણ કાની કાન છે વાલા યશવંતભાઈ કાની કાન છે કલાકારો તો ઘણા ગાય છે પણ કાનદાસ બાપુએ જે ગાયું છે વાલા કોઈ કલાકારની તાકાત નથી એવું ગાઈ શકે હું આવી ગયો બધાય આવી ગયા ટોટલ કલાકાર પણ કાની કાન છે વાલા ઈ થઈ ગયા હવે નો થાય વાલા કાનદાસ બાપુ છે વાલા તમને મજા આવે તો ઊભા થઈ જાઓ ગોળ કરવા હા હા અને કદાચ 5-25 રૂપિયા દેવાઈ જાય તો વ્યાસના દીકરા છે